તો સોશિયલ મીડિયામાં વ્યૂઝ અને લાઇક્સ મેળવવા માટે લોકો કોઈ પણ સ્થિતિએ પહોંચતા હોય છે, કોઈ પણ હદ પાર કરતા હોય છે કે કાવો જ બનાવ બન્યો છે જ્યાં 100 ફૂટ ઉપરથી વહેતા ઝરણા પર જીવના જોખમે સેલ્ફી લેવામાં આવી। કરેડા ઝરણા પર લોકો જીવ જોખમમાં મૂકી રહ્યા છે। સેલ્ફી માટે લોકો અહીંયા પહોંચી રહ્યા છે। દાંતાના અંતરિયાળ વિસ્તારમાં આવેલો છે ગરેડા વોટરફોલ, જ્યાં એક યુવક ઉપર પહોંચી રહ્યો છે સેલ્ફી લેવા માટે, જો કે તે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો અહીંયા આવતા હોય છે, એક નહીં પરંતુ બે યુવકો કેમેરામાં તમે જોઈ શકો છો, વિડીયો કેમેરામાં, જેમાં બે યુવકો અહીંયા આવ્યા અને પોતાનો વિડીયો શૂટ કરી રહ્યા છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા શક્તિસિંહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી શક્તિસિંહ। जी, बात કરવામાં આવે તો જે ગરેડા જે વોટરફોલ છે ત્યાં આગળ લોકો જીવના જોખમે જઈ રહ્યા છે અને સેલ્ફી લઈ રહ્યા છે। ત્યારે થોડા સમય અગાઉ જે પાણિયારી ખાતે પણ એક યુવકનું ડૂબી જવાથી મોત થયું હતું અને આજની વાત કરવામાં આવતા જે માઉન્ટ આબુ ખાતે પણ એક યુવક સેલ્ફી લેવા માટે પહાડ પાસે ચડ્યો હતો અને 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયો હતો અને તેનું મોત થયું। ત્યારે ગરેડા ખાતે પણ જો વાત કરવામાં આવે તો ગરેડા ખાતે પણ પહાડી અંતરાળ વિસ્તારની અંદર લોકો દૂર દૂરથી આવી રહ્યા છે અને ઊંચે ચડીને જે 100 ફૂટ ઉપરથી જે ઝરણું વહી રહ્યું છે તેનાથી સેલ્ફી લઈ રહ્યા છે। ત્યારે આ જે દ્રશ્યો સામે આવે છે તેને લઈને પણ જીવ જોખમમાં મુકતા પર્યટકો જોવા મળી રહ્યા છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।